સ્કૂલે જતી બાળકીઓની છેડતી કરનાર બે નબીરાઓ ઝડપાયા। પ્રાપ્ત માહિતી અનુસાર રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્કૂલેથી પરત ફરતી બે વિદ્યાર્થીનીઓની છેડતી કરવા બાબતની ફરિયાદ દાખલ થયેલ હતી, જે બંને આરોપીઓ વડોદરા શહેર, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લામાં મિલકત સંબંધી ગુના આચરવાની ટેવવાળા હોય। MF ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર રંગપુર પોલીસ સ્ટેશન નાઓએ તાત્કાલિક ટીમો બનાવી બંને આરોપીઓને પકડી પાડી ગુનામાં વાપરેલ અપાચી મોટરસાયકલને કબજે કરી આરોપીઓને જેલ હવાલે કરેલ છે। સદર આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોય તેઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અન્વયે કાયદેસરની કાર્યવાહી કરેલ છે। અત્રે ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી સંજય ઉર્ફે સચિનભાઈ નમલિયાભાઈ રાઠવા રહેવાસી કોલિયાથોર, પટેલ ફળિયા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર, જે રંગપુર, પાણીગેટ, જાંબુઘોડા, જોઝ, પાનવડ, છોટાઉદેપુર તેમજ જેતપુર પાવી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયેલ છે। જ્યારે સરતનભાઈ સાંતિયાભાઈ રાઠવા રહેવાસી કોલિયાથોર, પટેલ ફળિયા, તાલુકો જિલ્લો છોટાઉદેપુર અને તેના વિરુદ્ધ બોડેલી પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુનો નોંધાયેલ છે।